રાજકોટ સહિત ગુજરાતભરમાં આજથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। રાજકોટ જિલ્લાના 80,248 વિદ્યાર્થી આજે પરીક્ષા આપશે। ધોરણ 10માં ગુજરાતી, ધોરણ 12માં ફિઝિક્સ અને અર્થશાસ્ત્રનું પેપર છે। જિલ્લામાં 2,816 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે। તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ રાખવામાં આવ્યા છે। ન્યૂ એરા સ્કૂલ ખાતે સાંસ્કૃતિક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું। રાજકોટ જિલ્લામાં આજે ન્યૂ એરા સ્કૂલ ખાતે જે પણ આપણા 10થના સ્ટુડન્ટ્સ છે, લગભગ 132 કેન્દ્રમાં 59,000 જેવા સ્ટુડન્ટ્સ આજે એક્ઝામ આપી રહ્યા છે અને આ સ્ટુડન્ટ્સના આવકારવા માટે અને એક ખૂબ જ તણાવમુક્ત માહોલમાં એક્ઝામ આપે અને માટે પ્રેરિત કરવા માટે સ્કૂલ દ્વારા એક ખૂબ સરસ કલ્ચરલ ઇવેન્ટ પણ આયોજન કરવામાં આવ્યું અને દરેક બાળકોને ટીચર્સ દ્વારા વેલકમ કરીને આનો મોઢો મીઠો કરાવીને એક્ઝામ માટે મોકલવામાં આવ્યા છે। સાથે સાથે એક મેસેજ પણ આપવામાં આવ્યું છે કે આપ ખૂબ જ તણાવમુક્ત માહોલમાં એક્ઝામ આપો। આખા વર્ષ તમામ બાળકોએ ખૂબ સારી મહેનત કરી છે અને ખૂબ સારું રિઝલ્ટ પણ આવશે। આ ઉદ્દેશ્યથી, આ મેસેજથી તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ વિભાગોને સાથે રહીને તમામ પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે। તમામ સ્કૂલ્સના એનાલિસિસ કરવામાં આવ્યા છે અને જ્યાં પણ આપણે નાની મોટી શંકા જણાતી હોય ત્યાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી જે છે આને અપોઇન્ટ કરીને અને એક્ઝામમાં ટ્રાન્સપેરન્સી લેવાનું, એક સિક્યોર વાતાવરણમાં એક્ઝામ થાય આને માટે પ્રયત્ન કરવામાં આવે છે। હું આપને ખાતરી આપું છું કે રાજકોટમાં તમામ કેન્દ્રો ઉપર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને બાળકોને પણ આના ખૂબ સારા ભવિષ્ય માટે અભિનંદન આપું છું। થેન્ક યુ। રાજ્યભરની અંદર આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા છે તેની શરૂઆત છે થવા જઈ રહી છે અને હાલ અત્યારે વિદ્યાર્થીઓ છે તે કહી શકાય કે બોર્ડની પરીક્ષા દેવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે સ્કૂલ દ્વારા કહી શકાય કે તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે, તેમને પ્રોત્સાહિત છે તે કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ છે તે મુક્તપણે પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન છે સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને કહી શકાય કે દીકરીઓ અને દીકરાઓનું મોં મીઠું કરાવીને તેઓ પરીક્ષા આપે અને સારા માર્ક ઉત્તીર્ણ થાય તે પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે સ્કૂલ દ્વારા કરવામાં આવી છે। તે ઉપરાંત કહી શકાય કે વિદ્યાર્થીઓના સ્વાગત માટે પણ કહી શકાય કે અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ છે તે અહીં આવી રહી છે, ખાસ વિદ્યાર્થીનીઓ છે। આપણે તેમની સાથે શું કહેશું, આ ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો, પરીક્ષા દેવા માટે આવ્યો છે, કઈ પ્રકારે તૈયારીઓ છે? પરીક્ષા તૈયારી મેં ફૂલ તૈયારી કરી છે, મારું બહુ મેં મન લાગીને વાંચ્યું અને કર્યું છે, એટલા માટે મારી પરીક્ષા સારી છે, એટલા માટે હું હે ને આમ ખુશ છું એમ। કઈ પ્રકારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે સ્કૂલ દ્વારા, કઈ પ્રકારની વ્યવસ્થા? બહુ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે। આ લોકોએ બહુ અમારું આમ આગમન રીતે સ્વાગત કર્યું છે ને એમ પેપર દેવા જાવ। હાલ અત્યારે વિદ્યાર્થીઓ છે પરીક્ષા, શું કહેશો, પરીક્ષા શરૂ થઈ છે, કઈ પ્રકારની તૈયારીઓ છે? તૈયારી તો અમારા સ્કૂલ તરફથી થોડુંક રિવિઝન હોય છે અને થોડીક અમારી ઘર તરફથી તૈયારી આવે છે અને રિવિઝન પ્રમાણે ઘરેથી રોજનું રોજ થતું આવે અને છેલ્લે તો અત્યારે બીજું આવતું હોય સ્કૂલ તરફથી, IMP આવતા હોય એ પ્રમાણે બધું વાંચે તૈયારી હાલતી હોય। મુક્તપણે હવે પરીક્ષા આપશો કે ના, પેપર સારું જશે? આશા શું છે, પેપર કેવું જશે? સારું જશે પેપર, એટલે હોમ તો પેપર તો સહેલું હશે। એટલે સ્કૂલમાં અમને મોક ટેસ્ટ આપી હતી, એમાં તો પેપર સહેલા હતા, એટલે એવી આશા છે કે બોર્ડમાં પણ પેપર સહેલા હોય। વિદ્યાર્થીઓ છે તે આશા રાખી રહ્યા છે કે આ બોર્ડનું પેપર છે એ સહેલું હશે, કારણ કે મોક ટેસ્ટને જ્યારે વિદ્યાર્થીઓને લેતા હોય છે ત્યારે સ્કૂલ દ્વારા અલગ અલગ પ્રકારે તૈયારીઓ છે કરવામાં આવતી હોય છે, એમાં દરેક જે કહી શકાય કે પ્રશ્નો છે તેને તેમાં સમાવેશ કરવામાં આવતો હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓ છે તે આસાનીથી કહી શકાય કે પરીક્ષાનું પેપર છે તે આપી શકે। હાલ અત્યારે વિદ્યાર્થીઓ છે સ્કૂલ ખાતે અહીંયા આવી રહ્યા છે, ખાસ કરીને કહી શકાય કે તેમને તિલક કરી મોં મીઠું કરાવીને વિદ્યાર્થીઓનું સ્વાગત છે કરવામાં આવી રહ્યું છે। હાલ રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 80,284 જેટલા જે વિદ્યાર્થીઓ છે જેઓ આજે રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સહભાગી થશે અને ખાસ કરીને આજ રોજ કહી શકાય કે ધોરણ 10 માટે ગુજરાતી નું અને ધોરણ 12 માટે ફિઝિક્સના પેપરનું કહી શકાય કે અને અર્થશાસ્ત્રના પેપરની શરૂઆત છે તે થવાની છે। એટલે આજથી આ બોર્ડના પેપરની પરીક્ષાનો પ્રારંભ છે થવા જઈ રહ્યો છે અને હાલ અત્યારે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે કહી શકાય કે ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે અને તમામ જે કેન્દ્રો છે તેને CCTVથી સજ્જ રાખવામાં આવ્યો છે અને હાલ અત્યારે કહી શકાય કે આજે વિદ્યાર્થીઓ છે તેઓ મોં મીઠું કરાવીને હોશે આ પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે અને હાલ અત્યારે જે તમામ વિદ્યાર્થીઓ છે કે જ્યારે પરીક્ષા કેન્દ્રો ખાતે જ્યારે તેઓ પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે તેમની ચકાસણી કર્યા બાદ તેમને કહી શકાય કે સીટ નંબર આધારિત તેમને પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાની
કોઈ પણ પ્રકારે કહી શકાય કે જે ઇલેક્ટ્રિક ગેજેટ્સ છે તેનો ઉપયોગ ન કરી તેઓ પ્રવેશ મેળવે તે પ્રકારની વ્યવસ્થાઓ હાલ અત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી છે અને અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે પોતાના રૂમ ખાતે જઈ રહ્યા છે અને હાલ અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે જ્યારે સ્કૂલ ખાતે આવી રહ્યા છે ત્યારે સ્કૂલ દ્વારા કહી શકાય કે ચકાસણીના ભાગરૂપે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની ચેકિંગની પ્રક્રિયા છે તે હાથ ધર્યા બાદ તેમને પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે. હાલ અત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની કહી શકાય કે પરીક્ષાનો પ્રારંભ છે થયો છે. સ્કૂલ દ્વારા કહી શકાય કે તેમનું આગતા સાથે સ્વાગત છે કરવામાં આવી રહ્યું છે. અન્ય વિદ્યાર્થીઓ છે તેઓ કહી શકાય કે તેમને આવકારી રહ્યા છે. સ્કૂલના જે ટીચરો છે તેમના દ્વારા મોં મીઠું કરી તિલક કરી તેમને કહી શકાય કે પેપર સારું જાય તેમના માટેની શુભકામનાઓ પણ આપવામાં આવી રહી છે. કેમેરામેન દિવ્ય જીવા સાથે દિલાવ સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.